ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની હતી। 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદો વટાવી દીધી હતી। જે રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, નાની ઈજા નાની મોટી ઈજા નહીં પરંતુ ખૂબ જ ગંભીર ઈજાઓ તે વ્યક્તિને પહોંચી હતી। બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી। આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદો વટાવી નાખી છે। પોલીસ સમગ્ર મામલે તપાસ પણ કરી રહી છે। અગાઉ પણ આ જ બાળકી સાથે નરાધમોએ દુષ્કર્મ આચર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। બાળકીને હાલ સારવાર માટે વડોદરા એસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। પોલીસ દ્વારા ચકચારી કેસ માટે સ્પેશિયલ ટીમ પણ બનાવવામાં આવી છે। આરોપી સામે પૂરતા સમયમાં ચાર્જશીટ પણ દાખલ કરવા માટે પ્રયાસ હાથ ધરાશે। તો આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદો વટાવી છે। જે રીતે સમાચાર સામે આવ્યા છે દુષ્કર્મના, અને આ વચ્ચે તમને જણાવી દઈએ કે સમગ્ર મામલે તપાસ તો કરવામાં આવી રહી છે, પરંતુ સાથે સાથે બાળકીને હાલ સારવાર માટે પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। તો જે રીતે બાળકીને સારવાર અપાઈ રહી છે, પરંતુ સાથે સાથે પોલીસ પણ આ કેસમાં આગળની તપાસ કરી રહી છે। આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે। તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયએસપીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી। આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે। આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા